म्यूजिक। छोटे, मुझसे टकराने की गलती मत कर तू। क्यों? अपने बाप को बेच, तेरे बस की बात नहीं है। क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોનો જે ડાયલોગ વાળી ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ રીલ જોઈ છે, તો એ પ્રકારની જોરદાર રીલ્સ બનાવતા શીખવાનું છું। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। तो मित्रों चालो दो टाइम वेस्ट करे આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારની ટ્રેન્ડિંગ રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તો તમારા ફોનની અંદર તમારે પ્રોટોન VPN ને ઓપન કરી લેવાનું છે। પ્રોટોન VPN ને ઓપન કરશો તમને કે કાતે પ્રોટોન VPN નો ઇન્ટરફેસ જોવા મળશે। તો સૌથી પહેલા તમારે પ્રોટોન VPN ને કનેક્ટ કરી લેવાનું છે અને પછી સીધું આવી જવાનું છે તમારે CapCut એપ્લિકેશનની અંદર। CapCut એપ્લિકેશનની અંદર આવશો તમને કે કાતે CapCut એપ્લિકેશનનો ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે, અહીંયા તમે જોઈ શકો છો। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી દો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે મિત્રો આપણે એટલું ચેનલ તમને દરરોજ છે આવા ટ્રેન્ડિંગ વિડિયો બનાવતા શીખવામાં આવશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો મિત્રો હવે આપણે એ પ્રકારની રીલ્સ બનાવવા માટે ઉપર જે ન્યૂ વિડિયો લખ્યો છે પ્લસનો આઇકન એના પર ક્લિક કરવાનું છે। પછી તમારે શું કરવાનું છે, તમારી ગેલેરી ઓપન થઈ જશે। તો ફોટાવાળા ઓપ્શન જવાનું છે, અહીંથી તમારો જે પણ ફોટો હોય તમારે લઈ લેવાનો છે, બરાબર। તો અહીંથી આપણે એક ફોટો લઈ લઈશું સૌથી પહેલા। તો અહીં તમે જોઈ શકો છો આ ફોટો તમારો જે પણ હોય એને તમારે એડ કરશો તો તમારો ફોટો એક નવા પ્રોજેક્ટની અંદર આવી જશે। પછી તમારે શું કરવાનું છે, નીચે અહીંયા જોઈ શકો છો એક્સેપ્ટ રેશિયો લખ્યું છે એના પર ક્લિક કરી આની સાઈઝ છે 9:16 કરી રાઈટ કરી લેવાનું છે અને ફોટાને ફૂલ સ્ક્રીન કરી આ રીતે તમે સેટ કરી દેવાનું છે કે આ રીતે તમે જોઈ શકો છો, બરાબર મિત્રો। તો આ રીતે તમારે સેટ કરી લેવાનું છે। ફોટો આ રીતે સેટ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને વિડિયો એડિટિંગ નથી આવડતું અથવા મારી પાસે વિડિયો એડિટિંગ કરાવવું છે તો ભાઈઓ મને WhatsApp અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। પણ મિત્રો કોઈ પણ ટાઈપનો એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp અંદર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। હવે તમારે શું કરવાનું છે, નીચે તમારે ઓલે વાળા ઓપ્શન પર ક્લિક કરી એડ ઓલેમાં જવાનું છે। પછી તમારે વિડિયો વાળા સેક્શનમાં જઈ અહીંથી તમારે એક વિડિયો લઈ લેવાનો છે, બરાબર। તો સૌથી પહેલા આપણે અહીંથી એક વિડિયો છે તેને સિલેક્ટ કરી લઈશું। તો આપણે WhatsApp વિડિયોની અંદર આવી જઈશું અને આપણે જે અત્યારે વિડિયો બનાવેલો તો એ વિડિયો તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનો છે। તો આપણે વિડિયો ગોતીને સૌથી પહેલા સિલેક્ટ કરી લઈએ, બરાબર। તો તમારો જે પણ વિડિયો હોય એને તમારે અહીંયાથી લઈ લેવાનો છે। તો આ વિડિયો તમે જોશો તો આપણે એને તમારે એડ કરી લેવાનો છે। અને મિત્રો આ વિડિયો તમારે એડ કરવો હોય અથવા જોતો હોય તો તમને ક્યાં જોવા મળશે, આ વિડિયો તમને આપણે ટેલિગ્રામ ચેનલ અંદર જોવા મળી રહેશે। તો ટેલિગ્રામ ચેનલ લિંક છે તે ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે। તો જાઓ ફટાફટ છે તે બધા ભાઈઓ ટેલિગ્રામ ચેનલ અંદર જોઈન થઈ જજો, ત્યાં તમને આ છે તે વિડિયો જોવા મળી રહેશે, બરાબર। ત્યાંથી તમે ડાઉનલોડ કરી આ વિડિયો એડ કરી શકો છો। પછી આ રીતે ખૂણામાં સેટ કરી દેવાનું છે અને હવે ફોટાની લેન્થ છે આ એન્ડિંગ વાળો પાર્ટ ડિલીટ કરી અને ફોટાની લેન્થ જ્યાં સુધી સોંગ ઓવરલે છે ત્યાં સુધી તમારે ખેંચી દેવાનું છે, બરાબર, કંઈક આ રીતે। પછી ઓવરલે ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે આનું સોંગ અલગ કરવું પડશે। એના માટે આપણે અહીંયા એક્સટ્રેક્ટ ઓડિયો પર ક્લિક કરશું એટલે ઓવરલે વિડિયોની અંદરથી સોંગ આપણું અલગ થઈ જશે, બરાબર। આટલું કામ થઈ ગયું છે। તો હવે તમારે શું કરવાનું છે, હવે આની અંદર આપણે લગાવવાનું છે કટ, એટલે બરાબર બીટમાર્ક પ્રમાણે। તો એના માટે શું કરશું, સૌથી પહેલા તો આપણે તમે જોઈ શકો છો આ રીતે આપણો ઓવરલે આવી ગયો છે। તો હવે આની અંદર આપણે કટ લગાવવાનું છે। તો કટ કઈ રીતે લગાવવાનું છે સૌથી પહેલા તમને જણાવી દઉં, બરાબર મિત્રો। તો આ રીતે આપણે વિડિયો પ્લે કરશું એટલે તમે જોઈ શકો છો પહેલો જ બીટમાર્ક આવી જશે આપણો આ જગ્યાએ, બરાબર, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। તો અહીંયા આવી જશે। તો અહીંયા આપણે ત્યાં આવી જશું અને પછી તમારે તે ફોટા પર ક્લિક કરીને સ્લિટ કરી દેવાનું છે આ રીતે, બરાબર। આટલું કામ થઈ ગયું છે। તો આ સ્લિટ તમારે કઈ રીતે કરવાનું છે, અહીંયા ઉપર તમારે જોતું રહેવાનું છે, જ્યાં બીટમાર્ક આવે ત્યાં તમારે સ્લિટ કરવાનું છે, બરાબર। તો બે ફિંગરથી થોડુંક ઝૂમ કરી દઈશું અને બીજો કટ તમારે લગાવી દેવાનું છે આ જગ્યાએ, બરાબર। જે નેક્સ્ટ બીટ એ જગ્યાએ નથી લગાવવાનું, તમારે શું કરવાનું છે હું તમને પહેલા જણાવી દઉં। એના પહેલા મિત્રો તમે જો હજુ વિડિયો જોઈ રહ્યા અને વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડિયો બનાવું છું તો તમે મારા માટે એક લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો એક લાઈક ને સબસ્ક્રાઇબ જલ્દી કરી દેજો। भाई ने बोला करने का तो करने का। તો મિત્રો તમે લાઈક સબસ્ક્રાઇબ કરી દીધો। સૌથી પહેલા તમારે શું કરવાનું છે, બીટમાર્ક લગાવવા માટે તમારે અહીંયા ખાસ ધ્યાન આપવાનું છે। સૌથી પહેલા તમે જોઈ શકો છો
તો અહીંથી તમારે જોઈ લો આ બે ફિંગરથી ઝૂમ કરશો, કંઈક આટલું ઝૂમ કરવાનું છે, પછી તમારે કંઈક આટલું આગળ આવી જવાનું છે, બરોબર, બીટમાર્કથી, અને પછી તમારે કટ કરી લેવાનું છે આ રીતે સ્લીપ. પછી ફરતી આગળ થોડું સ્ક્રોલ કરશું એના જેટલું જ, બરોબર, પછી ફરતી કટ કરશું, ફરતી આગળ જશું અને ફરતી કટ કરી લેવાનું છે. તમારે આટલી મિનિમમ ગેપ મૂકવાની છે, થોડુંક ઝૂમ કરીને, બરોબર, અહીંયા તમે જોઈ શકો છો. તો એટલે ગેપ મૂકીને તમારે અહીંયા કટ લગાવતું રહેવાનું છે. તો ચાલો આપણે ફટાફટ છે તે કટ લગાવી દઈએ, તમે જોઈ શકો છો. તો આ રીતે તમારે કટ ક્યાં સુધી લગાવવાનું છે તમને જણાવી દઉં સૌથી પહેલા, એટલે તમને ખબર પડે, બરોબર. તો આ રીતે તમે જોઈ લો આટલા નજીક છે તમારે કટ લગાવતું રહેવાનું છે, તમે જોઈ શકો છો. બધા એક સરખા કટ તમારે લગાવવાનું છે. તો કટ તમારે ક્યાં સુધી લગાવવાનું છે આગળ આવશું, તમે જોઈ લો અહીંયા ઇફેક્ટ તમને બદલાતી જોવા મળશે. તો આગળ આવશું તમને ઇફેક્ટ એક બદલાઈ જશે, તમે જોઈ લો આ ઇફેક્ટ જ્યાં સુધી સેમ આવે ત્યાં સુધી તમારે એ જ કટ લગાવતું રહેવાનું છે. તમે જોઈ લો અહીંયાથી આપણું બીટ બદલાશે, અહીંયાથી, બરોબર, અહીંયા તમે જોઈ શકો છો અહીંયાથી આપણું બીટ બદલાશે. તો ત્યાં આપણે સૌથી પહેલા સ્પ્લિટ કરી દઈશું કંઈક આ રીતે, એટલે આપણું કટ અહીંયા આવી ગયું છે. તો આગળનો જેટલો પણ ભાગ વધ્યો છે બધામાં તમારે આગળ મેં કીધું એટલે બધા કટ તમારે આટલા સુધી લગાવી લેવાનું છે, બરોબર. પછી તમારે શું કરવાનું છે, આગળના કટ લગાવવા માટે તમારે ફરીથી અહીંયા આગળ આવી જશું અને અહીંયા પણ તમારે જોતું રહેવાનું છે. આગળ તમે જોઈ શકો છો અહીંયાથી આપણે એક ઇફેક્ટ આવી ગઈ છે, બદલાય છે, તમે જોઈ લો અહીંયાથી ઇફેક્ટ બદલાય છે. પછી અહીંયાથી બીજી ઇફેક્ટ આવશે, તો ત્યાં અહીં તમારે ફરીથી એક સ્પ્લિટ કરી દેવાનું છે. ફરીથી આગળ જશો એટલે અહીંયાથી ઇફેક્ટ આપણે બદલાઈ જશે, તમે જોઈ લો આ જગ્યાએથી, બરોબર. તો ત્યાં તમારે સ્પ્લિટ કરી દેવાનું છે, આ રીતે તમે જોઈ શકો છો. પછી ફરીથી અહીંયા તમારે કટ કરી દેવાનું છે અને હવે તમે જોઈ શકો છો અહીંયાથી તમારે બીજી ઇફેક્ટ બદલાશે આ જગ્યાએથી, બરોબર. તો ફરીથી તમારે અહીંયાથી સ્પ્લિટ કરી દેવાનું છે. હવે તમારે આગળ આવશો એટલે અહીંયા તમને બીજો બીટ જોવા મળશે, તમે જોઈ લો અહીંયા ઇફેક્ટ પૂરી થશે એટલે અહીંયાથી તમારો બીજો બીટ ચાલુ થઈ જશે, તમે સાંભળી લો એકવાર, જોઈ શકો છો. તો અહીંયા તમારે કઈ રીતે કટ લગાવવાનું છે, જે રીતે બીટ પડે એ રીતે તમે જોઈ લો. અહીંયા આપણો બીજો બીટ આવશે તો ત્યાં આપણે સ્પ્લિટ કરી દઈશું. ફરીથી આગળ જશું તો અહીંયા તમે જોઈ લો અહીંયા આપણું બીટ આવશે તો ત્યાં આપણે સ્પ્લિટ કરી દેવાનું છે, બરોબર. તો અહીંયા બીટમાર્ક ચોખ્ખા દેખાય છે, તમે જોઈ લો ગ્રાફ ઉપર છે ત્યાં તમારે કટ લગાવી દેવાનું છે, આ રીતે તમે જોઈ શકો છો, બરોબર. ખબર ના પડે તો ઓલે વિડીયોમાં જોતું રહેવાનું છે, જ્યાંથી ઇફેક્ટ સ્ટાર્ટ થાય ત્યાં તમારે કટ લગાવી દેવાનું છે અને પૂરી થાય ત્યાં તમારે કટ લગાવવાનું છે, બરોબર. તો એકદમ સિમ્પલ છે, એટલે તમારે કટ લગાવી દેવાનું છે, આ રીતે કટ લગાવી દેવા છે. તો આખા વિડીયોમાં અંદર તમારે છે તે વિડીયોમાં ઓલે વિડીયોમાં જોઈ તમારે બધા કટ લગાવી દેવાનું છે. તો ચાલો ફટાફટ હું બધા કટ લગાવી દઉં, પછી તમને બધી ટ્રેન્ડિંગ ઇફેક્ટો છે લગાવતા શીખવાડું, બરોબર. તો ચાલો ફટાફટ આપણે કટ લગાવી દઈએ. અને મિત્રો જો તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો ના કરો તો ફોલો કરી દીજો, કેમ કે મિત્રો આપણે જે પણ એડિટિંગની રીલ્સ બનાવીએ છીએ સૌથી પહેલા આપણે ઇન્સ્ટાગ્રામની અંદર પોસ્ટ કરીએ છીએ. તો જાઓ ફટાફટ મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો કરો. અને મિત્રો તમે મને ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ કરીને કોમેન્ટ કરી જણાવી શકો છો કે તમારે કેવી ટ્રેન્ડિંગ રીલ્સ બનાવતા શીખવું છે, તો આપણે એના પર પણ એક અલગથી વિડીયો બનાવશું. તો જાઓ બધા ભાઈઓ મને ઇન્સ્ટાગ્રામની અંદર જઈ ફોલો કરો, કેમ કે આપણે 2026ની પહેલા છે તો આપણે 10K ની ફેમિલી કમ્પ્લીટ કરવાની છે. તો 10K ની બહુ નજીક છે, તો જેટલા પણ ભાઈઓ જોઈ રહ્યા છે જાઓ મને સપોર્ટ કરો અને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો કરી દો. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે આખા વિડીયો અંદર જે પણ કટ હતા બધા કટ લગાવી દીધા છે, તમે આ રીતે બધા છે તે કટ લગાવી દેવાનું છે. તો ચાલો ફટાફટ છે તે આપણે ઇફેક્ટ લગાવવાનું ચાલુ કરીએ. તો સૌથી પહેલા સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે ને આવી જવાનું છે આપણે પહેલા જ કટની અંદર અને એનિમેશનની અંદર. પછી તમે આવી જશો એની એનિમેશનની અંદર અને અહીંયા તમારે શું કરવાનું છે પેન્ડલિંગ વાળી ઇફેક્ટ છે સૌથી પહેલા તમારે લગાવી લેવાનું છે. પછી તમે આગળ આવશો એટલે અહીંયા તમારે જોશો અહીંયા જે એક તારો બીટ પડે છે તમે જોશો. તો આ બીટમાં તમારે કઈ ઇફેક્ટ લાવવાનું છે, તો સૌથી પહેલા કટમાં જશું, એનિમેશનમાં જશું અને કોમ્બોની અંદર જવું છે. અને અહીંયા તમને એક વેવ કરીને એક ઇફેક્ટ જોવા મળશે, તમે જોઈ શકો છો. તો એના પર ક્લિક કરવું છે કે કારથી તમારી ઇફેક્ટ લાગી જશે. ફરીથી નેક્સ્ટ બીટમાં જશું અને એનિમેશનમાં આવી જશું, ફરીથી આપણે એ જ ઇફેક્ટને લગાવી દેવાનું છે. ફરીથી નેક્સ્ટ બીટમાં જશું, ફરીથી આપણે એ જ ઇફેક્ટને લગાવવાનું છે. તો કન્ટિન્યુ તમારા ઇફેક્ટને છે જ્યાં સુધી તમારો બીટ ના બદલાય એટલે કે ઇફેક્ટ ના બદલાય તમારા ડેમો વિડીયોમાં જોતું રહેવાનું છે. કઈ જગ્યાએ તમારી ઇફેક્ટ બદલાશે તમને કહી દઉં. તો તમારે જો આ ઇફેક્ટ તમારે લગાવતું રહેવાનું છે છેક આ અહીંયા સુધી. તમે જો અહીંયા આપણે બીટ બદલાયો છે અહીંયા સુધી, બરોબર. તો અહીંયા સુધી તમારે આપણે કટ આખા નથી લગાવ્યા, કે મેં તમને આગળ સમજાવ્યું છે એટલે તમારે કરતું રહેવાનું છે, બરોબર. તો અહીંયા સુધી તમારે કટ હોય તો અહીંયા સુધી તમારે ઇફેક્ટને લગાવી લેવાનું છે 5 સેકન્ડ સુધી, બરોબર. પછી અહીંયાથી તમારે કઈ ઇફેક્ટ લગાવવાનું છે, અહીંયા તમારે જોશો ફોટા પર ક્લિક કરી એનિમેશનમાં જવાનું છે અને કોમ્બોમાં જવાનું છે. અહીંયા તમે નીચે આવશો તો તમને જોઈ શકો છો એક પેન્ડલિંગ 1 કહીને એક ઇફેક્ટ એ લગાવી લેવાનું છે. પછી તમારે આગળ જવાનું છે તો ફરતી એનિમેશનની અંદર જશું ને અહીંયા તમને બીજી ઇફેક્ટ જોવા મળશે પેન્ડુલમ 2, બરોબર. તો એને પણ લગાવવાનું છે. અને હવે અહીંયા તમે જોઈ લો અહીંયા બીજી ઇફેક્ટ આવશે તો એને એનિમેશનમાં જશું, એ પણ કોમ્બોની અંદર તમને આ ઇફેક્ટ જોવા મળશે. પછી આપણે અહીંયા બીજી ઇફેક્ટ આવશે તમે જોઈ શકો છો, તો એને પણ આપણે એનિમેશનમાં જશું, કોમ્બોમાં જશું અને અહીંયા આપણે લગાવવાનું છે અહીંયા તમને જો બાઉન્સ 1 કહીને ઇફેક્ટ જોવા મળશે, એ લગાવવાનું છે. પછી અહીંયા તમને એક બીજી 3D વાળી ઇફેક્ટ જોવા મળશે, તો એ લગાવવા માટે આપણે અહીંયા બીટમાર્કની સ્ટાર્ટિંગમાં જઈશું, ઇફેક્ટમાં જશું ને વિડીયો ઇફેક્ટમાં જવાનું છે.
હવે તમારે શું કરવાનું છે, અહીંયા તમને એક ઇફેક્ટ જો એક ગોતી લેવાનું છે, બરોબર. તો ઇફેક્ટ તમને અહીંયા ના મળે તો અહીંયા તમારે શું કરવાનું છે, ઉપર સર્ચ કરવાનું છે પેનલ કટ, બરોબર. પેનલ કટ સર્ચ કરશો એટલે પહેલી જ તમને પેનલ કટ વાળી ઇફેક્ટ જોવા મળી જશે ને. તો અહીંયા આપણે રાઈટ પર ક્લિક કરી ઇફેક્ટને એડ કરી દેવાનું છે એટલે આપણી ઇફેક્ટ અહીંયા લાગી જશે, તમે જોઈ શકો છો. તો આને જ્યાં સુધી બીટ માર્ક છે ત્યાં સુધી તમારે તે લગાવી દેવાનું છે. પછી બીજો બીટ આવશે ત્યાં તમારે ઇફેક્ટ લગાવવાનું છે, તમે જોઈ શકો છો. તો અહીંયા આપણે એનિમેશન પર જશું ને આપણે જે સ્ટાર્ટિંગમાં જે બીજા નંબરની ઇફેક્ટ લગાવી ગયા તમને ખબર જ હશે. તો આ જ ઇફેક્ટ તમારે આ બીટમાર્કમાં પણ લગાવવાની છે તમારે આ રીતે, બરોબર. સોરી મિત્રો, ઇફેક્ટને બરોબર. તો અહીંયા આ પણ બીટ જેટલા સુધી છે ત્યાં સુધી તમારે આ જ ઇફેક્ટને લગાવતું રહેવાનું છે. તો આ ઇફેક્ટને તમારે લગાવવાનું છે, તમે જોઈ શકો છો અહીંયા ચાલુ જ રહેશે. તો અહીંયાથી તમે અહીંયા ઇફેક્ટ બદલાશે તો ત્યાં આવી જવું છે ને. અહીંયા એનિમેશનની અંદર જશું, કોમ્બોની અંદર જશું ને આગળ મેં તમને બતાવી દઈએ ઇફેક્ટ પેન્ડુલમ 1 અને પેન્ડુલમ 2, બરોબર. તો આ પણ બીટમાર્ક છે ત્યાં સુધી તમારે પેન્ડુલમ 1 અને પેન્ડુલમ 2 ઇફેક્ટ તમારે લગાવતું રહેવાનું છે આ રીતે, બરોબર. તો આ રીતે તમારે ઇફેક્ટ લગાવવાનું છે પેન્ડુલમ 1 પેન્ડુલમ 2 એટલે આ પણ આપણો બીટ છે તે કમ્પ્લીટ બની જશે, તમે જોઈ શકો છો, બરોબર મિત્રો. તમે વિડીયોને ધ્યાનથી જોજો, ઇફેક્ટો કઈ રીતે લગાવશો એટલે તમારો કમ્પ્લીટ વિડીયો બની જશે, જોઈ શકો છો. આ રીતે થઈ જશે. હવે તમારે અહીંયા બીજી ઇફેક્ટ આવશે, તમે જોઈ લો. આ ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કરવાનું છે, એનિમેશનમાં જવાનું છે અને અહીંયા તમારે શું કરવાનું છે. સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ જે વિડીયો જોઈ રહ્યા અને વિડીયો લાઈક ના કરી દો, લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો, સબસ્ક્રાઇબ પણ કરી દો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે તમારે આવી જવાનું છે એનિમેશનની અંદર અને અહીંયા તમને ઇફેક્ટ જોવા મળશે. તો અહીંયા તમને ના જોવા મળે તો તમારે શું કરવાનું છે, ઉપર સર્ચના ઓપ્શન પર જવાનું છે ને અહીંયા તમારે સર્ચ કરવાનું છે. આ રીતે તમારે સર્ચ કરશો, ક્રિસ સર્ચ કરશો, ક્રિસ એટલે તમે જોશો આ કે તમને બીજા નામની ઇફેક્ટ જોવા મળશે, તમે જોશો બોલો. તો એને લગાવી લેવાનું છે એટલે તમારે કમ્પ્લીટ અહીંયા ઇફેક્ટ આવી જશે સેમ એ જ રીતે, બરોબર. તો અહીંયા તમે જોઈ લો હવે બીજી ઇફેક્ટ આવી છે. આ બહુ મસ્ત ઇફેક્ટ લાગે છે. તો એને લગાવવા માટે આપણે એનિમેશનની અંદર આવી જશું, કોમ્બોની અંદર જશું અને આ ઇફેક્ટ તમને જોવા મળી રહેશે, બરોબર. તો 3 કટ હશે તો 3 કટની અંદર તમારે આ જ ઇફેક્ટને લગાવી લેવાનું છે કંઈક આ રીતે, બરોબર. એટલે તમારી એકદમ ટ્રેન્ડિંગ જોરદાર રીલ્સ નહીં સોરી મિત્રો ઇફેક્ટ બની જશે, તમે જોઈ લો, બરોબર. આટલું કામ થઈ ગયું છે. તો હવે ફરીથી આપણે આગળ લગાવી દઈએ ઇફેક્ટ આવી જશે અહીંયા. હવે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણે ફ્લેશ સીન વાળી ઇફેક્ટ લગાવવાની છે. એના માટે આપણે એનિમેશનમાં જશું, ઇન એનિમેશન અને અહીંયા તમારે ફ્લેશ સીન વાળી ઇફેક્ટ ગોતી લેવાનું છે. ના મળે તો ઉપર અહીંયા ફ્લેશ સીન સર્ચ કરશો એટલે તમારે પહેલી જ ઇફેક્ટ ત્યાં ફ્લેશ સીન વાળી આવી જશે, બરોબર. તો બંને બીટની અંદર તમારે ફ્લેશ ઇન વાળી ઇફેક્ટને લગાવી દેવાનું છે આ રીતે, બરોબર. આટલું કામ થઈ ગયું છે. તો હવે ફરીથી અહીંયા આપણે આગળ ઇફેક્ટ લગાવી દઈએ, ઇફેક્ટ આવી જશે અને હવે તમે જોઈ શકો છો અહીંયા પણ આપણે એ જ ઇફેક્ટ આવશે. તો આ રીતે તમારે છે તે આખા વિડીયોની અંદર જોઈ મેં કીધી એટલી જ ઇફેક્ટો છે બધી તમારે ગોતી અને સરખી રીતે બીટમાર્ક પ્રમાણે સેટ કરી દેવાનું છે એટલે તમારે રીલ્સ છે એકદમ મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે. પણ એકદમ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. જો મિત્રો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેશો, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરોબર મિત્રો. હવે આપણે ઇફેક્ટમાં જઈ, વિડીયો ઇફેક્ટમાં જઈ અને અહીંયા આપણે લગાવવાનું છે આલો બેલવાળી ઇફેક્ટને, બરોબર. તો આનું સેટિંગ કઈ રીતે આપણે કરી દઈશું, તમે જોઈ શકો છો, બરોબર. અને આની લેન્થ છે તમારે આગળ સુધી ખેંચી દેવાનું છે અહીંયા સુધી, બરોબર. એટલે કમ્પ્લીટ થઈ જશે, બરોબર. અહીંયા આગળ તમારે લાવી દેવાનું છે. અહીંયા આપણે બીટમાર્ક આવે ત્યાં સુધી તમારે ખેંચી લેવાનું છે, તમે જોઈ શકો છો. આ બીટમાર્ક સુધી તમારે આ ઇફેક્ટને લઈ લેવાનું છે અને નીચે લાવી દઈશું અને પછી તમારે અહીંયા સુધી કંઈક ખેંચી લેવાનું છે, બરોબર. અને અહીંથી આપણે બ્લર પછી ચાલુ થઈ ગયું છે, બરોબર. આટલું કામ થઈ ગયું છે. તો હવે આપણે શું કરીશું, આટલું કામ થઈ જાય એટલે ઓલી વિડીયોને ડિલીટ કરી દઈશું ને હવે આની અંદર આપણે નામ લખવું છે. એના માટે ટેક્સ્ટમાં જશું ને એડિટ ટેક્સ્ટમાં જશું. તો અહીંયા તમારે જે પણ નામ લખવાનું તમારે લખી લેવાનું છે. તો અહીંયા હું મારું નામ લખી દઉં નવઘણ, બરોબર. તો નવઘણ એડિટ કરી દઈશું આપણે. અને હવે તમારે અહીંયા નીચે ઘણા બધા ટેક્સ્ટ જોવા મળશે, તમે જોઈ શકો છો. તો આની અંદરથી તમારે જે પણ ટેક્સ્ટ લગાવો હોય તમે લગાવી શકો છો. અને એ ના લગાવો હોય તો સિમ્પલ લગાવો તો સ્ટાઇલની અંદર જવું છે અને આ પહેલા નંબરની સ્ટાઇલ છે એને તમારે સિલેક્ટ કરવાનું છે. ફોન્ટની અંદર જશો ને એ તમારે જે પણ પસંદ આવે તમારે ફોન્ટ લઈ લેવાનું છે, બરાબર. ટ્રેન્ડ વાળું છે, પછી આ છે, તમે જોઈ શકો છો. જે પણ તમને પસંદ આવે તમારે ફોન્ટ અહીંયા લગાવી લેવાનું છે, તમે જોઈ શકો છો. તો આપણે એક આ ફોન્ટ લગાવીએ છીએ. આપણે જે લગાવ્યો તો એ જ ફોન્ટ તમને કહું છું, પછી રાઈટ કરી દેવાનું છે એટલે આ રીતે આ ફોન્ટ આવી જશે. પછી આની સાઈઝ તમારે શું કરવાનું છે, કંઈક આ રીતે વધારી લેવાનું છે અને હવે તમારે આને ઉપર સેટ કરી દેવાનું છે. એટલે તમારું નામ અહીંયા કમ્પ્લીટ આવી જશે અને આને લાસ્ટ સુધી આપણે એડ કરી દઈશું. આટલું કામ થઈ જાય તમારી રીલ્સ કમ્પ્લીટ બની જશે. આની અંદર જે પણ તમારે રીતે ઇમોજી સેટ કરવા હોય તમે કરી શકો છો. પછી ઉપર એક્સપોર્ટ ઉપર ક્લિક કરી અહીંથી આ એરોને ફૂલ કરી દેવાનું છે અને બટનને ઓન કરી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી રીલ્સ અહીંયા કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો, સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા આઈટમ સાથે, ત્યાં સુધી જય માતાજી.